टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ કેપિટલમાં આપનું સ્વાગત છે. મારી વિશેષ રજૂઆત એસ્ટ્રો ગુરુ કાર્યક્રમ સાથે હું છું પ્રતિપાલ સિંહ. દર્શક મિત્રો, એસ્ટ્રો ગુરુ કાર્યક્રમમાં આપણી સાથે જોડાઈ ચૂક્યા છે પ્રખ્યાત જ્યોતિષાચાર્ય મહેશભાઈ શાસ્ત્રી, કે જેઓ ખૂબ જ લાંબા સમયથી લોકોને માહિતી અને માર્ગદર્શન આપે છે જ્યોતિષશાસ્ત્રના માધ્યમથી. તો દર્શક મિત્રો, આ લાઈવ કોલમાં આપ પણ અમને કોલ કરી શકો છો અને તમારા જીવનમાં જે પણ પ્રશ્નો હોય તેને અહીંયા પૂછી શકો છો. તમારે ફક્ત જણાવવાનું રહેશે તમારી જન્મકુંડળી, એટલે કે જન્મ તારીખ, સમય અને સ્થળ. તો ચાલો ત્યારે શરૂઆત કરીએ એસ્ટ્રો ગુરુ કાર્યક્રમને અને સ્વાગત કરીએ મહેશભાઈ શાસ્ત્રીનું. શાસ્ત્રીજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જય ગણેશ. શાસ્ત્રી, જણાવશો આજના યોગ વિશે? જી, નમો નમસ્તે સ્ફટિક પ્રભાય સુસવેતહારાય સુમંગલાય સુપાસહસ્તાય જશાસનાય જલાધિનાથાય નમો નમસ્તે. જય ગણેશ. દર્શક મિત્રો, જ્ઞાન, આધ્યાત્મિક અને આ જ્યોતિષના વિશેષ કાર્યક્રમની અંદર મિત્રો આજે આપણે જાણીશું કે શ્રીફળનું શું મહત્ત્વ છે અને શ્રીફળની પૂજા કેમ કરવામાં આવે છે, શ્રીફળ દરેક જગ્યાએ ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે અને એનું શું વિશેષ મહત્ત્વ છે. તો વિધાનમ સર્વવસ્તુનામ સર્વકાર્યાર્થ સાધનમ સંપૂર્ણમ કલશો એન પાત્રમ તત્કલશોપરી. શ્રીફળની પૂજા કોઈ પણ ધર્મ કાર્યમાં શ્રીફળથી જ પૂજા થાય. જેમ કે સત્યનારાયણની કથા હોય તો કળશ મૂકવામાં આવે ત્યારે પણ શ્રીફળની પૂજા થાય. કોઈ પણ યજ્ઞ નવા ઘરની અંદર પ્રવેશ કરવો હોય તો પણ શ્રીફળ મૂકવામાં આવે. તો શ્રીફળનું શું મહત્ત્વ છે? સૌપ્રથમ શ્રી એટલે વિજય થાય, શ્રી એટલે લક્ષ્મી થાય અને શ્રી એટલે યશ પણ થાય છે. અને જ્યારે શ્રી એટલે યશ અને જ્યારે લક્ષ્મી પ્રાપ્ત થાય એટલે શ્રીફળનું મહત્ત્વ બતાવ્યું છે. અને જન્મથી માંડીને મૃત્યુ સુધી વ્યક્તિનો જન્મ થાય એટલે ગર્ભાધાન સંસ્કારથી માંડી 16 સંસ્કારની અંદર શ્રીમંત સંસ્કારથી માંડી અને જ્યારે અંતિમ સંસ્કાર સુધી એટલે વ્યક્તિનું મૃત્યુ થાય ને તો ત્યારે પણ ચારે બાજુ શ્રીફળ અને પાંચમું શ્રીફળ પોતાના અહીંયા છાતી ઉપર મૂકવામાં આવે છે મધ્ય બિંદુની અંદર. એટલે ત્યાં પણ શ્રીફળનું મહત્ત્વ છે. એટલે શ્રીફળ કઈ જગ્યાએ થાય તો એવું કહેવાય કે શ્રીફળ દરિયા કિનારે થાય છે. દરિયાનું પાણી ખારું હોય છે અને શ્રીફળની અંદર પાણી મીઠું છે. બંધ શ્રીફળ માં જેને પાણી પીર્યું એ છે તો વૈજ્ઞાનિક. પરમાત્મા જેવો આ દુનિયામાં કોઈ વૈજ્ઞાનિક નથી. એટલે શ્રીફળનું ખૂબ જ મહત્ત્વ છે. એટલે કોઈ પણ આપણા શાસ્ત્રમાં એમ કહે છે કે ભગવાનની પૂજાની અંદર કોઈ પણ બાધા રાખીએ તો પણ આપણે શ્રીફળ વધેરીએ છીએ. દેવ મંદિરમાં જવાનું હોય ત્યારે પણ શ્રીફળ લઈ જઈએ. કેમ કે એનાથી આપણને લક્ષ્મીની પ્રાપ્તિ થશે, એનાથી આપણને યશની પ્રાપ્તિ થશે. એટલે શ્રીફળની અંદર ખૂબ જ મહત્ત્વ બતાવ્યું છે. બીજા નંબરની અંદર ભગવાન ગણેશજીની પણ પૂજાનું ખૂબ જ મહત્ત્વ બતાવ્યું છે. કેમ કે ગણેશજીની પૂજા આરાધના કરવાથી પણ જીવનની અંદર તમારા જીવનના હરેક સંકટો દૂર થાય છે, હરેક કષ્ટો દૂર થાય છે. કેમ કે ભગવાન ગણેશ છે ને એ કલોચંડી વિનાયક એવું કહેવાય છે. કલિયુગની અંદર ભગવાન ગણેશ અને મા ભગવતીની આરાધનાનું ખૂબ જ મહત્ત્વ બતાવ્યું છે. કોઈ પણ તમારા જીવનની અંદર કોઈ પણ સમસ્યા હોય, એ વિદ્યાર્થી લભતે વિદ્યમ, ધનાર્થી લભતે ધનમ, પુત્રાર્થી લભતે પુત્ર, મોક્ષાર્થી લભતે ગતિમ. વિદ્યા, ધન, લક્ષ્મી, તો ભગવાન ગણેશજીની ઉપાસના. બીજા નંબરમાં સાથે સાથે માતાજીની પણ એટલી, દેવીની પણ ઉપાસનાનું એટલું બધું મહત્ત્વ બતાવ્યું છે. કેમ કે મા ભગવતીની આરાધના કરવાથી પણ જીવનની અંદર બધી આધિ વ્યાધિ ઉપાધિ દૂર થાય છે. કેમ કે એમાં શક્તિ છે અને શક્તિ વગર આપણું જીવન ચાલતું જ નથી. એટલે માં શક્તિનું પણ મહત્ત્વ હોય. એટલે દુર્ગા સપ્તશતીની અંદર મા ભગવતીની આરાધના બતાવી છે. મા ભગવતીના નવારણ મંત્રના જપનું પૂજનનું મહત્ત્વ બતાવ્યું છે. કેમ કે જો નવારણ મંત્રના જો જપ કરવામાં આવે ને તો પણ તમારા જે અહંકારી સૃષ્ટિ રૂપાએ રીમકારી પ્રતિપાલિકા ક્લિંકારી કામરૂપિણે બીજમ રૂપે નમોસ્તુતે, જે બીજ છે મા જગદંબા છે. એટલે નવારણ મંત્રની અંદર ઓમ, ઐમ, રીમ, ક્લીમ ચામુંડાએ વિચે. ઐમ એટલે મહાકાલી, રીમ એટલે મહાલક્ષ્મી અને ક્લીમ એટલે મહાસરસ્વતી.
આ 3 શક્તિઓની પૂજા છે. એટલે આપણા શાસ્ત્રની અંદર 3 શક્તિઓનું પર્વ ખૂબ જ મહત્ત્વ બતાવ્યું છે. એટલે આપણા શાસ્ત્રની અંદર વર્ષના પણ 3 અંતિમ દિવસ પણ આ 3 શક્તિઓની આપણે પૂજા કરતા હોઈએ છીએ. ધનતેરસના દિવસે મહાલક્ષ્મીની પૂજા થાય છે, કાળી ચૌદસના દિવસે મહાકાલીની પૂજા થાય છે અને દિવાળીના દિવસે ચોપડા પૂજા, શારદા પૂજા છે. એટલે માં ભગવતીની આરાધનાનું ખૂબ જ મહત્ત્વ બતાવ્યું છે. તો હવે મિત્રો, આ જ્યારે અષાઢ માસ પૂર્ણ થાય અને આના પછી જે અહીંયા જ્યેષ્ઠ માસ પૂર્ણ થાય છે અને હવે અષાઢ માસ આવી રહ્યો છે અને એ અષાઢ માસની અંદર માં ભગવતીની ગુપ્ત નવરાત્રિ આવી રહી છે અને એ ગુપ્ત નવરાત્રિની અંદર માં ભગવતીની આરાધના કરવામાં આવે ને તો તમારા જીવનના દરેક સંકટોમાંથી તમને મુક્તિ મળશે. એટલે માં ભગવતીની પણ આરાધના કરવાનો અહીંયા પ્રારંભ થાય. જ્યારે નવરાત્રિની અંદર માં ભગવતીના દુર્ગા સપ્તશતીના ચંડીપાઠ કરવામાં આવે, માં ભગવતીના નિવારણ મંત્રના જપ કરવામાં આવે, તમારા જીવનની કોઈ પણ સમસ્યાઓ છે એ બધી માં ભગવતી અવશ્ય દૂર કરે છે. એટલે માં ભગવતીના બીજા નંબરની અંદર માં ભગવતીનું સિદ્ધ કુંજિકા સ્તોત્ર પણ ખૂબ જ મહત્ત્વનું છે કે એ સિદ્ધ કુંજિકા સ્તોત્રના પાઠ કરવાથી પણ અહીંયા તમારા જીવનની અંદર કેમ કે જીવનની અંદર કોઈ ઓલી કહેવત છે ને કે કોઈ ધન દુઃખી, કોઈ મન દુઃખી, કોઈ ધનબિન રહે ઉદાસ, થોડે થોડે સબ દુઃખી, સુખી હરિકે દાસ. આપણા જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓ છે અને સમસ્યાનું સમાધાન હંમેશા માં ભગવતીની આરાધના કરવાથી જ અવશ્ય દૂર થાય છે. કોલ મિત્ર જોડાઈ ગયા છે, એમની જોડે વાત કરી લઈએ. ચોક્કસથી તો મુખ્ય પ્રશ્ન ઉપર ચર્ચા કરતા રહીશું, પરંતુ હાલ દર્શક મિત્રો જોડાવાની પણ શરૂઆત થઈ ગઈ છે, તેમની સાથે પણ આપણે વાતચીત કરી લઈએ. સૌપ્રથમ નિકુંજભાઈ આપણી સાથે જોડાયા છે. જે નિકુંજભાઈ જણાવશો. નમસ્કાર ગુરુ. નમસ્કારજી. મારા પુત્રની છે, એની જન્મ તારીખ છે 16/9/2013. જી. જન્મ સમય છે સવાર 10:55 અને જન્મ સ્થળ છે મહેસાણા. હેલો. જી. હા ગુરુજી, હવે એને યુકેમાં એડમિશન મળ્યું છે યુનિવર્સિટીમાં. જી. એને સપ્ટેમ્બરમાં જવાનું થાય છે. જી. એટલે કોલેજમાં ઇન્ટરવ્યુ હજી બાકી છે પણ 100% જેવું નક્કી જ છે એને જવું છે. જી. તો મને થોડી એક ચિંતા છે ત્યાં કોમ્પિટિશન અને ત્યાં સાઇડ જોબ એ મળી રહેશે કે કેમ? ફરી જણાવો, મને સમજણ નથી પડી. મારો સન છે ને એને એઆઈ કોર્સ કરવા, માસ્ટર કરવા લંડન જવાનું છે. જી જી જી. હવે ત્યાં એને યુનિવર્સિટીમાં એડમિશન તો મળી ગયું છે. જી. પણ એને સપ્ટેમ્બરમાં જવાનું છે એટલે ચિંતા એ સાથે ત્યાં રહેવા માટે એને કેવું રહેશે, મળી રહેશે કે નહીં અને સાઇડ જોબ એ મળશે કે નહીં એ થોડું ટેન્શન છે. જી જી. હવે અહીંયા જાતકની કુંડળીની અંદર તુલા લગ્ન અને લગ્નની અંદર શનિ મહારાજ ઉચ્ચના છે. એટલે જ્યારે લગ્નની અંદર જ્યારે શનિ મારે એટલે પ્રથમ કેન્દ્ર સ્થાનની અંદર શનિ મહારાજ ઉતરે એટલે અહીંયા એક પંચ મહાપુરુષની અંદર સસયોગ બની રહ્યો છે. આપનો જે પ્રશ્ન છે કે વિદેશ માટે, તો ભાગ્યસ્થાનના અધિપતિ હંમેશા બુધ 12મા સ્થાનની અંદર છે. દર વખતે આપણે જ્યારે વિદેશનો કોઈ પ્રશ્ન હોય ત્યારે કહેતા જોઈએ છીએ કે જ્યારે ભાગ્યસ્થાનનો સંબંધ જ્યારે દ્વાદશ ભાવની અંદર થતો હોય તો હંમેશા જાતકની અંદર વિદેશના યોગ પ્રબળ બનતા હોય છે અને વ્યક્તિ હંમેશા એ અભ્યાસ માટે અથવા તો કોઈ કારણોસર વિદેશ જતા હોય તો આ જાતકનો સંબંધ જ્યારે પંચમ સ્થાનના અધિપતિ શનિ મહારાજ દેહભોની અંદર ઉચ્ચના છે અને જ્યારે ભાગ્યસ્થાનના અધિપતિ દ્વાદશ ભાવની અંદર છે એટલે વ્યક્તિને 100% સફળતા મળશે અને ત્યાં વ્યક્તિનો પ્રોગ્રેસ થશે અને જીવનની અંદર એ વ્યક્તિ યુકેની અંદર સારામાં સારી પ્રગતિ, પદ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરશે. એટલે કુંડલીમાં એવા કોઈ ખરાબ ગ્રહો નથી કે જેના કારણે આ બાળકના જીવનની અંદર કોઈ પણ પ્રકારની સમસ્યાઓ હોય. એટલે તમે એવું કોઈ ચિંતા ન કરશો કે જેના કારણે આના જીવનમાં કોઈ સમસ્યા હોય. હા, એ જતા પહેલાં કુંડલીની અંદર એક અર્ધકાલ સર્પ યોગ બની રહ્યો છે તો આપની આજુબાજુમાં કોઈ સારા વિદ્વાન ભૂદેવ જોડે આ અર્ધકાલ સર્પનું અવશ્ય નિવારણ કરાવી લેજો. તો જીવનની અંદર ત્યાં ગયા પછી પણ કોઈ મુશ્કેલીઓ જીવનમાં આવે આવાતી નથી. પણ એટલું કે આપણે પાણીમાં વાદીએ છીએ એવી રીતે હંમેશા વ્યક્તિને અહીંયા કાલ સર્પનું અહીંયા નિવારણ અવશ્ય કરાવજો. અનેક દર્શક આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. નિશાબેન, તેઓની સાથે વાતચીત કરી લઈએ. જી નિશાબેન, જણાવશો. હેલો. જી જી. નિશાબેન, જન્મ તારીખ જણાવશો સૌપ્રથમ. જન્મ તારીખ છે 30/4/2004. 30/4/2004. હા. ઓકે. જન્મ સ્થળ ભાવનગર. ઓકે. જન્મનો સમય? સમય સાંજે બપોરે 3:30. બપોરે 4:30 વાગે. 3:30. 3:30 વાગે. હા. ઓકે. પ્રશ્ન બેન જણાવશો આપનો. પ્રશ્ન એ છે કે એને બીસીએ કરી લીધું છે ને અત્યારે અમદાવાદ ભણવા બેઠો, ડિગ્રી કોર્સ કરવા અને નોકરીનો પ્રયત્ન કરે છે. નોકરી ક્યારે મળશે અને એનું ભવિષ્ય કેવું છે? બહાર વિદેશ જવું છે એને.
આપણા તો ઘણા બધા પ્રશ્નો કરી નાખ્યા છે એક જ કોલમાં. તો સૌ પ્રથમ અહીંયા જાતકની કુળની અંદર સિંહ લગ્ન અને સિંહ લગ્નની અંદર ચંદ્ર અને ગુરુનો અહીંયા ગજ કેસરી યોગ બની રહ્યો છે. એ બહુ સારો બની રહ્યો છે. કેમ કે જ્યારે કેન્દ્ર સ્થાનની અંદર જ્યારે ગજ કેસરી યોગ બને એટલે એવું કહેવાય કે જ્યારે એ બધાય કુળનીના જે પણ દોષો છે ને એ બધાય દોષોને નાબૂદ કરે છે. ભાગ્યસ્થાનની અંદર સૂર્ય મહારાજ ઉચ્ચના છે, કર્મભુવનની અંદર શુક્ર મહારાજ અહીંયા સ્વગૃહી છે, કુળની અંદર તૃતીય એટલે કે લાભસ્થાનની અંદર શનિ મંગળ પણ સાથે યુતિ કરી રહ્યા છે. અંગારક યોગ છે પણ ડિગ્રીકલ રીતે મંગળ 1 ડિગ્રીના છે, શનિ મહારાજ 15 ડિગ્રીના છે, એટલે અંગારક યોગનો પણ દોષ અહીંયા લાગુ પડતો નથી. એટલે એવા કુંડલીમાં કોઈ ખરાબ યોગો નથી કે આ બાળકના જીવનની અંદર કોઈ પણ સમસ્યા હોય. એનું કેરિયર પણ સારું છે, એનું એજ્યુકેશન પણ સારું છે અને વિદેશ માટેના પણ યોગ કુંડળીની અંદર બની રહ્યા છે. એવી તમે કોઈ ચિંતા ન કરો અને જીવનની અંદર કેવલ બાળકને આગળ વધે એવા પ્રયત્ન કરો. બીજી કોઈ સમસ્યાઓ નથી કુંડળીની અંદર, એટલે કોઈ ચિંતા કરશો નહીં. જી, તો ચોક્કસથી એક બાદ એક દર્શક મિત્રો જોડાઈ રહ્યા છે અને પોતાની જે સમસ્યા છે તેનું સમાધાન મેળવી રહ્યા છે. દર્શક મિત્રો, આપ સૌને પણ અપીલ છે કે જો આપને જીવનમાં કોઈ પણ સમસ્યા હોય તો આપ પણ અહીંયા કોલ કરી શકો છો અને સમસ્યાનું સમાધાન મેળવી શકો છો. અને એક દર્શક મિત્ર આપણી સાથે ભરતભાઈ જોડાઈ ચૂક્યા છે. જી ભરતભાઈ, જણાવશો. મારી વાઈફની તબિયત સારી નથી રહેતી. જી જી, જન્મ તારીખ જણાવશો. જન્મ તારીખ છે 3/10/84. 3/10/84. હા, અને જન્મ સમય છે સવારના 4:35. બરાબર છે. જન્મનું સ્થળ? જન્મ સ્થળ લખપત, કચ્છ. ઓકે, હવે આપનો સવાલ જણાવશો. હા, એને સતત પેટના અંદર દુખાવો રહ્યા જ કરે છે. ગમે તે દવાખાને ગયા ને આનું કોઈ નિરાકરણ નથી આવતું. જી, તો અહીંયા જાતકની જન્મકુળની અંદર સિંહ લગ્ન અને સિંહ લગ્નની અંદર પંચમ સ્થાનની અંદર ગુરુ, ચંદ્ર અને મંગળની યુતિ છે. આમ તો પંચમ સ્થાનની અંદર ગુરુ ચંદ્રનો એટલે ત્રિકોણના સ્થાનની અંદર ગજકેસરી અને મંગળ જોડે છે એટલે બહુ સારો યોગ બને. પરંતુ કુળની અંદર અગ્નિ તત્વનું લગ્ન એટલે સિંહ લગ્ન એ અગ્નિ તત્વનું લગ્ન છે. પંચમ સ્થાનની અંદર ધન રાશિ છે એ પણ અગ્નિ તત્વની રાશિ છે અને અગ્નિ તત્વની રાશિની અંદર જ્યારે મંગળ હોય એટલે આના કારણે જીવનની અંદર પેટને લગતી સમસ્યાઓ ઘણી બધી રહેતી હોય છે. કેમ કે જે પાચન તંત્ર છે એ હંમેશા નબળું આપે અને વ્યક્તિને પેટના પ્રોબ્લેમ રહેતા હોય છે. આના કારણે તમારે અહીંયા મંગળ મહારાજનું એક નિવારણ કરો. મંગળ માટે કરીને ભગવાન ગણેશજીની ઉપાસના કરો. રોજ બની શકે તો ગણપતિ દાદાને દુર્વા અર્પણ કરો, જાસૂદના ફૂલ અર્પણ કરો અને રીમ ગ્લોમ ગંગણપતિ નમઃ, રીમ ગ્લોમ ગંગણપતિ નમઃ આ મંત્રના જપ કરવાનું જો બેનને કહેશો ને તો આ પેટની જે સમસ્યાઓ છે એ સમસ્યાનું સમાધાન આવી જશે અને એમનું આરોગ્ય સારું થઈ જશે. જી, તો ચોક્કસથી એક બાદ એક દર્શક મિત્રો જોડાઈ રહ્યા છે અને દર્શક મિત્રો આપને પણ વિનંતી છે કે આપ જ્યારે પણ કોલ કરો ત્યારે ચોક્કસથી આપણા જે ટીવીનો અવાજ છે તે બિલકુલ બંધ કરી દો અને સીધી ફોન લાઈન ઉપર વાત કરો, જેથી આપણને સીધું જે માર્ગદર્શન છે તે મળી રહે. અને એક દર્શક મિત્ર આપણી સાથે ચેતનભાઈ જોડાઈ ચૂક્યા છે, તેઓની સાથે વાતચીત કરી લઈએ. જી ચેતનભાઈ, જણાવશો. અચ્છા, મારા છોકરા માટે પૂછવાનું હતું. જી જી, જન્મ તારીખ? એની જન્મ તારીખ 26/8/2005. 26/8/2005. હા, સવારે 11:45. બરાબર છે, સવાર 11:45 નો સમય. જન્મનું સ્થળ? લગ્ન સ્થળ જન્મ સ્થળ જુનાગઢ. જુનાગઢ. ઓકે, હવે પ્રશ્ન જણાવશો આપનો. પ્રશ્ન એ છે કે આપણા તો એ ડોક્ટરી લાઈનમાં છે, MBBS કરે સેકન્ડ યરમાં. જી, હવે લગ્ન યોગ ક્યારે સારો છે કે મંગળ નથી ને? જી, સૌ પ્રથમ અહીંયા તુલા લગ્ન અને જે આપનો બાળકનો આ પ્રશ્ન વિવાહનો છે તો સપ્તમ સ્થાનની અંદર મંગળ પણ છે એટલે મંગળ કહી શકાય છે. પરંતુ એવું જ્યોતિષશાસ્ત્રનો એક નિયમ છે કે જ્યારે મેષ રાશિ, વૃશ્ચિક રાશિની અંદર જ્યારે મંગળ મહારાજ હોય ત્યારે એ મંગળ દોષ લાગુ પડતો નથી. સ્વગૃહી મંગળ અથવા ઉચ્ચના મંગળ હોય ત્યારે પણ એ મંગળ દોષ લાગુ નથી પડતો. મંગળ છે પણ મંગળ દોષ લાગુ નથી પડતો. પરંતુ કુંડળની અંદર જે વિવાહના કારગ્રહ શુક્ર મહારાજ છે દ્વાદશ ભાવની અંદર નીચના છે, કેતુ જોડે યુતિ કરે છે. બીજા નંબરમાં ગુરુ કેતુનો ચાંડાલ યોગ પણ બની રહ્યો છે. તો એકવાર અવશ્ય ગુરુ કેતુનો ચાંડાલ યોગનું નિવારણ કરો અને શુક્ર મહારાજ માટે કરી અને ઓમ રીમ શુક્રાય નમઃ, રીમ શુક્રાય નમઃ મંત્રનો જપ કરો અને શુક્ર મહારાજની ઉપાસના કરો. અથવા તો કોઈ આપના નજીકની અંદર કોઈ પણ બ્રાહ્મણ જોડે શુક્ર મહારાજના જપ, એનો દશાંશ હવન એ કરાવી અને શુક્રનો એક જો ડાયમંડ પહેરવામાં આવે ને તો પણ આ વિવાહની જે સમસ્યાઓ છે સમસ્યાનું સમાધાન આવી જશે. અને કુંડળીની અંદર અત્યારના સમયની અંદર કોઈ વિવાહનો યોગ પ્રબળ નથી, પરંતુ કુંડળીની અંદર જ્યારે ફેબ્રુઆરી પછી વિવાહના યોગ બની રહ્યા છે તો એ સમય દરમિયાન થઈ જશે. જી,
તો ચોક્કસથી તમામ દર્શકો જોડાઈ રહ્યા છે અને પોતાની સમસ્યાનું સમાધાન તેઓ મેળવી રહ્યા છે. દર્શક મિત્રો, આપ પણ કોલ કરી શકો છો અને આપને જે પણ સમસ્યા હોય તેનું સમાધાન લાવવાનો અમે અહીંયાથી ચોક્કસથી પ્રયત્ન કરીશું. અને એક દર્શક મિત્ર ગોપાલભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જી ગોપાલભાઈ, જણાવશો. નમસ્કાર જી. નમસ્કાર. હા જી, હર મહાદેવ જ્યોતિષભાઈ. હર મહાદેવ, હર મહાદેવ. હવે પ્રશ્ન બહુ કઠિન છે અને અમારા માટે કઠિન નીકળ્યો છે. 5/1/1989 બાબાની જન્મ તારીખ છે. 5/1/1989 જન્મ સ્થળ માંડવી, જિલ્લો પાટણ, રાધનપુર. જી. હવે લગ્ન યુગ વારંવાર દર મહિને 15 દિવસે 2 મહિને પૂછવા માટે આવે છે, સંબંધી આવે છે અને એક વખત લગ્ન 5.5 મહિના માટે થઈ ગયા અને અમારે એના એ દીકરી અમારા ઘરેથી કયા પૂજા વગર જતી રહી છે. હવે એ બનાવ બન્યા પછી આજે 1 વર્ષ થવાયું, હજી કંઈ એનો કોઈ આવતો નથી. પણ બહુ કન્ફર્મ જોશી સાહેબ આટલું જણાવો એટલે અમે આમાંથી હવે બહુ દુઃખી છીએ. ઘણા બહુ કઠિન થયું મારા. જી જી. હવે મારી ઉંમર જતી જાય છે સાહેબ. પ્રથમ સમય જણાવો. સમય 5/1/1989 સવારે 7:05. સવારે 7:35. 5 મિનિટ. 7:05 સાહેબ. 5 મિનિટ. ઓકે ઓકે. તમારો અને માંડવી, રાધનપુર. હા હા, બસ. તો જન્મકુંડળીની અંદર જે પ્રશ્ન, વિવાહનો પ્રશ્ન છે, પ્રથમ તો ધન લગ્ન અને ધન લગ્નની શનિ સૂર્યની યુતિ બતાવી રહી છે. એટલે પ્રથમ દેહભુવનની અંદર શનિ સૂર્યની યુતિ છે. ત્યાં શનિ મહારાજની 7મી દ્રષ્ટિએ પોતાના દાંપત્ય જીવન એટલે પત્નીના સ્થાનની અંદર છે. મંગળ પણ કુળની અંદર ચતુર્થ સ્થાનની અંદર છે. અને જ્યારે શુક્રચંદ્રની યુતિ પણ અહીંયા 12મે છે. આમ તો એકંદરે શુક્રચંદ્રની યુતિ બહુ સારી, પણ ત્યાં વૃશ્ચિક રાશિ છે જાતકની, એટલે ચંદ્ર મહારાજ વૃશ્ચિક રાશિની અંદર નીચના થાય છે. એના કારણે વિવાહની અંદર કોઈ પણ વાતની અંદર અટકી જતી હોય, આગળ વાત વધે જ નહીં. આના માટે કરીને સૂર્ય શનિનો પિતૃશ્રાપિત યોગ બની રહ્યો છે. એ પિતૃશ્રાપિત યોગનું એક નિવારણ કરાવો. અને કુળની અંદર પિતૃશ્રાપિત છે એટલે પિતૃદોષ પણ એ કુળની અંદર બની રહ્યો છે. તો પિતૃદોષનું અને પિતૃશ્રાપિત દોષનું અવશ્ય નિવારણ કરાવો. તો ભગવાનની કૃપાથી આ જે પણ જે વિવાહની અંદર પ્રશ્ન આવે છે, જે પણ અટકાવ આવે છે, આગળ વાત વધતી નથી, એની બધેનું સમસ્યાનું સમાધાન આવી જશે. અને ભગવાનની કૃપાથી જલ્દીથી વિવાહના યોગ પ્રબળ બની રહ્યા છે. કેમ કે કુળની અંદર જ્યારે વિવાહના યોગ જ્યારે પ્રબળ બનતા એટલે જ્યારે સપ્તમ સ્થાનની દશા હોય અથવા તો સપ્તમ સ્થાનની ગોચરની અંદર સપ્તમ સ્થાન ઉપર ગોચરનું પરિભ્રમણ હોય ત્યારે વિવાહના યોગ પ્રબળ બનતા હોય છે. તો આ જાતકની કુળની અંદર વિવાહ માટેનો જે સપ્તમ સ્થાનની અંદર મિથુન રાશિ છે અને એના સ્વામી અધિપતિ બુધ મહારાજ છે. અને એ બુધ મહારાજની અત્યારે શુક્રની અંદર બુધની અંતરદશા ચાલી છે. તો અત્યારનો યોગ પ્રબળ બની રહ્યો છે. તો આ સમય દરમિયાન થઈ જશે, પણ થોડીક શાંતિ રાખો. બીજા મહિના પછી ભગવાનની કૃપા સારું પાત્ર મળી જશે. પણ એ પહેલા ગ્રહોનું અવશ્ય નિવારણ કરાવો, જેના થકી આ બધી સમસ્યાનું સમાધાન આવી જાય. જી. અનેક દર્શક આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. હાર્વી બેન, તેઓની સાથે પણ વાતચીત કરી લઈએ. જી હાર્વી બેન, જણાવશો. હેલો. હેલો. જી જી, જન્મ તારીખ જણાવશો. 6/3/2010. ફરી એકવાર જણાવશો અને આપણો ટીવીનો અવાજ બંધ કરી દો, સીધી ફોન લાઈન ઉપર વાત કરશો. 6/3/12. હેલો. હેલો, મેં બંધ કરી दिया. જી, જન્મ તારીખ. આપનો અવાજ પ્રોપર ક્લિયર નથી આવી રહ્યો. થોડું પ્રોપર નેટવર્કમાં આવી જાઓ ને પછી આપ કોલ કરો. હેલો. 6/3/12. એટલે 3 ડિસેમ્બર 2002. 6 માર્ચ 2012. ઓકે, 2012. ઓકે, જન્મનો સમય 3:45. 3:45 બપોરે કે અર્લી મોર્નિંગ? સવારમાં. ઓકે, બરાબર. જન્મનું સ્થળ જણાવશો. गोंडल. ઓકે, હવે આપનો પ્રશ્ન જણાવો બેન. मेरा भविष्य कैसा होगा? ભવિષ્ય કેવું છે? જી જી જી. 15 વર્ષની આપની ઉંમર છે. 2012ની અંદર જન્મ છે. તો ધન લગ્ન અને ધન લગ્નની અંદર ગુરુ મહારાજ પંચમ સ્થાનની અંદર એટલે ત્રિકોણના ધર્મ ત્રિકોણમાં છે. સાથે શુક્ર મહારાજની યુતિ પણ બની રહી છે. કુળની અંદર ભાગ્યસ્થાનની અંદર સિંહ રાશિના મંગળ મહારાજ પણ અહીંયા છે. કર્ક રાશિની અંદર ચંદ્ર મહારાજ સ્વગૃહ છે. એકંદરે આપનું ભાગ્ય બહુ સારું છે. કુળની અંદર બધાય ગ્રહો એકદમ તમારા જીવનની અંદર તમને બધી રીતના સાથ આપશે.
તમારે કોઈ પણ અત્યારનો આપનો સમય જે વિદ્યાનો છે તો વિદ્યાની અંદર પંચમ સ્થાનની અંદર ગુરુ અને શુક્રની યુતિ બની રહી છે. એના સ્વામી મંગળ મહારાજ જ્યારે ભાગ્યસ્થાનની અંદર છે, એટલે એકંદરે જોવા જઈએ તો કુળની અંદર એક પરિવર્તન એટલે રાજયોગ બની રહ્યો છે. એટલે આપને સારામાં સારું એજ્યુકેશન આપશે અને જીવનની અંદર આપના કારકિર્દીની અંદર આપને સારી સફળતા પ્રાપ્ત થશે. આપની કુળની અંદર સારા ડૉક્ટર બનવાના યોગ છે, સારા સીએ બનવાના યોગ છે. એટલે કુળનીમાં એવા ખરાબ કુયોગ નથી કે જેના કારણે આપણા જીવનમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બસ અત્યારનો સમય છે, કેવલ અભ્યાસની અંદર ફોકસ રાખો અને સારો અભ્યાસ કરો, એટલે બીજી કોઈ ચિંતા ન કરો. જી, અનેક દર્શક આપણી સાથે સાક્ષીબેન જોડાઈ ચૂક્યા છે. જી સાક્ષીબેન, જણાવશો. પપ્પા વિશે પૂછવું હતું. જી જી, જન્મ તારીખ. હા, 7/11/1974. બરાબર છે. જન્મનો સમય? 10:15 સવારે કે રાત્રે? રાત્રે. બરાબર છે. જન્મનું સ્થળ? લિહોડા, જિલ્લો તાલુકો કયો છે બેન? ગાંધીનગર. ગાંધીનગર. તાલુકો દહેગામ અને જિલ્લો ગાંધીનગર. બરાબર બરાબર. હવે પ્રશ્ન જણાવશો બેન. ધંધા વિશે જાણવું હતું જરા. ધંધામાં પ્રગતિ ક્યારે થશે, કેવું છે? એટલે આ કુંડળી કોની છે? મારા પપ્પાની છે. અચ્છા, ઓકે. દીકરીએ પોતાના પિતામાં સુંદર પ્રશ્ન કર્યો. તો અહીંયા મિથુન લગ્ન અને મિથુન લગ્નની અંદર દેવભુવનની અંદર શનિ મહારાજ, ભાગ્યસ્થાનની અંદર ગુરુ મહારાજ. જ્યારે ભાગ્યસ્થાનના અધિપતિ શનિ મહારાજ દેહભુવનની અંદર છે, સાથે ગુરુ મહારાજ ભાગ્યસ્થાનની અંદર. આમ તો ભાગ્યસ્થાનની અંદર કારકો ભાવના થાય, ગુરુ મહારાજ વ્યક્તિના ભાગ્યોદય કરાવરાવે, પણ એના સ્વામી અધિપતિ શનિ મહારાજ દેહભુવનની અંદર છે. પંચમ સ્થાનની અંદર સૂર્ય મહારાજ નીચના છે, સાથે અંગારક યોગ પણ બની રહ્યો છે. તો આના કારણે જીવનની અંદર કોઈ પણ વ્યક્તિ ધંધાની અંદર પ્રગતિ ન થવા દે, કેમ કે છઠ્ઠું સ્થાન છે એ નોકરીનું છે અને છઠ્ઠા સ્થાનના અધિપતિ પણ મંગળ મહારાજ પણ અહીંયા દ્વાદશ ભાવની અંદર છે, ત્યાં પણ રાહુ મહારાજ છે. એટલે આના કારણે કોઈ પ્રગતિ ન થાય. તો આના માટે એક સૂર્ય મંગળનો અંગારક યોગનું નિવારણ કરો અને બની શકે તો સૂર્યનું એક માણેક ધારણ કરો, તો ભગવાનની કૃપાથી આપના ધંધાની અંદર સારી સફળતા પ્રાપ્ત છે. અને માણેક પહેર્યા પછી પણ અવશ્ય હું એવું કહું છું કે તમારા જીવનમાં જે પણ સમસ્યાઓ છે એનું સમસ્યાનું સમાધાન અવશ્ય આવી જશે. જી, અનેક દર્શક મિત્રો આપણી સાથે પ્રવીણભાઈ જોડાઈ ચૂક્યા છે. જી પ્રવીણભાઈ, જણાવશો. હા, મારા વાઇફ માટે પ્રશ્ન પૂછવો હતો. જી જી, જન્મ તારીખ? જન્મ તારીખ 8/6/1975 છે. 8/6/1975? હા, બરાબર છે. અને સમય રાત્રે 8:30. બરાબર છે. જન્મનું સ્થળ? આણંદ જિલ્લાનું અડાસ ગામ. બરાબર છે. ઓકે, હવે પ્રશ્ન જણાવશો. હવે એને શારીરિક તકલીફ બહુ રહે છે, બીમારી મળતી નથી, ઘણા 10 વર્ષથી પરેશાન થઈ ગયા છે. તો એનું શું કારણ હોઈ શકે? તો સોલ્યુશન શું? જી જી જી. તો અહીંયા ધન લગ્ન અને ધન લગ્નની અંદર છઠ્ઠું સ્થાન છે એ રોગનું છે, અને છઠ્ઠા સ્થાનની અંદર સૂર્ય, ચંદ્ર અને કેતુ અને બુધ, આ 4 ગ્રહોની યુતિ બની રહી છે. તો સૂર્ય કેતુ હંમેશા, સૂર્યનારાયણ એ આરોગ્યના દેવ છે. તો અહીંયા સૂર્ય ચંદ્રનો એક ગ્રહણ યોગ અને સૂર્ય કેતુનો ગ્રહણ યોગ બની રહ્યો છે. આના કારણે જાતકને બીમારી કંઈકની કંઈક બીમારી રહે છે, અને આ બીમારી કુંડળીની અંદર એકંદરે 2014ના 8મા મહિનાથી શરૂઆત થઈ છે. તો આના કારણે આ બધું બનતું. એકવાર સૂર્યચંદ્રનો ગ્રહણ યોગનું નિવારણ કરો અને ભગવાન શિવજી ઉપર દર્ભજળથી અભિષેક રોજ કરવાનો રાખો. અને ભગવાન શિવજીનો અહીંયા જે સ્તોત્ર છે કે જેને રુદ્રાભિષેક કહેવાય છે, એ રુદ્રાભિષેકનો પાઠ કરવામાં આવે ને તો પણ આ બધી સમસ્યાનું સમાધાન આવી જશે. જી, તો ચોક્કસ દર્શક મિત્રો, ફરી એકવાર સમયની મર્યાદા આવી ગઈ છે, તેથી જ આપણે કાર્યક્રમને અહીં જ પૂર્ણ વિરામ મૂકવો પડશે. તો શાસ્ત્રીજી આપણી સાથે જોડાયા દર્શકોને ખૂબ જ ઉપયોગી માહિતી અને માર્ગદર્શન આપ્યું, તે બદલ આપણો ખૂબ ખૂબ આભાર. જય ગણેશ. દર્શક મિત્રો, આપ પણ બિલકુલ હતાશ કે નિરાશ ન થશો. જો આપનો ફોન આજે નથી લાગ્યો તો આવતીકાલે ફરીથી આ જ સમય એટલે કે 9:30 વાગે એસ્ટ્રો ગુરુ કાર્યક્રમમાં આપણે મળીશું. અને ત્યારે પણ આપના જે પ્રશ્નો છે તે પૂછી શકો છો. તમારે ફક્ત તૈયારી રાખવાની છે, તમારી જન્મ કુંડળી સાથે એટલે કે જન્મ તારીખ, સમય અને સ્થળ સાથે તમારે તૈયાર રહેવાનું છે. અને જો આપણે અર્જન્ટ કોલ કરવો હોય તો પણ શાસ્ત્રીજીને તેમના પર્સનલ મોબાઈલ નંબર ઉપર આપ સાંજે 5 થી 8 દરમિયાન કરી શકો છો. તો ચોક્કસ આજના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીએ છીએ. રજા આપશો. નમસ્કાર.